તો દેશમાં હાલ એક સાથે 3 ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે। દક્ષિણના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, તો પશ્ચિમ ભારતમાં અગ્નિ વર્ષા થઈ રહી છે। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં તાપનું અસહ્ય ટોર્ચર જોવા મળી રહ્યું છે। માર્ચ મહિનામાં જ મે જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને અત્યારથી જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે। આકાશમાંથી વરસતી અગ્નિવર્ષા, માર્ચમાં જ પારો 40 ડિગ્રીને પાર, હીટ વેવ અને ગરમીનું રેડ એલર્ટ। ગુજરાતમાં ગરમી અત્યારથી જ નવા રેકોર્ડ બનાવવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। કાળઝાળ ગરમીથી શહેરોની હાલત ભઠ્ઠી સમાન બની ગઈ છે। રોડ રસ્તા સુમસામ બન્યા છે। લૂના પવનો ફૂંકાઈ રહ્યા છે। આવી કાળઝાળ ગરમીમાં ઘરની બહાર નીકળવું જાણે સૂરજ સાથે ભાત બીડવા સમાન બની ગયું છે। વધતી ગરમી જોતા હવામાન વિભાગે મંગળવારના રોજ સિવિયર હીટ વેવનું એલર્ટ આપ્યું, તો બુધવારના રોજ પણ હીટ વેવની આગાહી કરી છે। अगले 2 दिन तक जो उच्चतम तापमान में हम लोग हीट वेव वार्निंग दिए हैं। पहला दिन जो है मतलब 11 तारीख जो है, आज का सीवियर हीट वेव के लिए सौराष्ट्र का बहुत गुजरात रीजन दोनों के लिए दिया गया है। और जो डे 2 में मतलब 12 तारीख के लिए 12 मार्च को उसमें हीट वेव वार्निंग दिया गया है दोनों रीजन के लिए। उच्चतम तापमान जो है जो NLC में रहेगा 48 आवर्स में, और उसके आगे जो दिन है उसके 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का पूर्वानुमान है, वो उच्चतम और लघुत्तम तापमान में। તાપનું ટોર્ચર વધતા હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં હીટ વેવનું એલર્ટ આપ્યું છે। હવામાન વિભાગે કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને સુરત માટે રેડ એલર્ટ, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ અને ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ, તો વડોદરા, તાપી, નવસારી, અમરેલી, નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપ્યું છે। આ વખતે ગરમી ભૂક્કા કાઢવાના મૂડમાં છે, કારણ કે માર્ચ મહિનામાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે, અને તે પણ 10 જ દિવસમાં। IMDના રિપોર્ટ પ્રમાણે ગુજરાતના અમદાવાદમાં 20 વર્ષ બાદ પહેલીવાર માર્ચના 10 દિવસમાં આટલું ટેમ્પરેચર ઉંચકાયું છે। 2015માં 25 માર્ચે, 16માં 27 એપ્રિલ, જ્યારે 17માં 27 માર્ચે પારો 40 ડિગ્રીને પાર થયો હતો, જ્યારે 2018માં 17 એપ્રિલે, 19માં 29 માર્ચે, 20માં 12 એપ્રિલે, 21માં 28 માર્ચે, 22માં 15 માર્ચે, 23માં 10 એપ્રિલે અને 24માં 29 માર્ચે, અને આ વખતે 2025માં 10 માર્ચે જ પારો 40 ડિગ્રીને પાર થયો છે। આ વખતે માર્ચમાં ગરમી વધી છે, તેનું પરિણામ સીધું તમને વધેલા વીજ વપરાશ પર પણ દેખાશે। ગત વર્ષની તુલનામાં આ વખતે માર્ચ મહિનામાં વીજ વપરાશ તો વધ્યો જ છે, પણ જેમ જેમ માર્ચમાં પારો ઉચકાતો ગયો તેમ તેમ માર્ચના દિવસોમાં પણ વપરાશ વધતો જોવા મળ્યો, અને 10 માર્ચના રોજ વીજ વપરાશ 23,770 મેગાવોટ સુધી પહોંચી ગયો। હજી જેમ જેમ ગરમી વધશે તેમ તેમ વીજ વપરાશ વધતો જવાનો છે। આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થતાં હીટ સ્ટ્રોકના બનાવો પણ વધતા હોય છે। તેમાં પણ જે શહેરમાં પારો 40 ડિગ્રીને પાર થાય છે, ત્યાં તો લોકોએ ઘણી સાવચેતી રાખવાની જરૂર હોય છે। અમદાવાદ શહેરમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાતા તંત્ર દ્વારા સોલા સિવિલમાં ખાસ 50 બેડનો હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરાયો છે, તેમજ હોસ્પિટલમાં ORS સહિતની જરૂરી દવાનો જથ્થો વધારી દેવામાં આવ્યો છે। આ સાથે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે, જેમાં સવારના 11 થી 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ કરવા, BRTS AMTSમાં ORSનું વિતરણ, પાણીની વ્યવસ્થા કરવી, મોટા બસ ડેપો પર ગ્રીન નેટ, કુલર અને પંખાની સુવિધા ઊભી કરવી, રેડ એલર્ટ દરમિયાન શાળાનો સમય બદલવા સૂચના અપાઈ છે, તેમજ બગીચા સવારના 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય કરાયો છે। નિષ્ણાંત તબીબો સલાહ આપી રહ્યા છે કે આવી ગરમીમાં લોકોએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ, અને જો કોઈને બહાર નીકળવાનું થાય છે તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। એમ ગરમીના કારણે દાદર ખૂબ આવે છે, અત્યારે આપણે જોઈએ છે। આ સિવાય બીજા ચામડીના ઇન્ફેક્શન જેવા ગુમડા થવા, અળૈયો થવી,
ગરમીના કારણે એમને પણ પરસેવાના કારણે ખંજવાળ આવવી, આ બધું ખૂબ જોવા મળે છે. હીટ સ્ટ્રોક થાય જ્યારે માણસને, ત્યારે પણ ચામડીની અંદર પણ એની અસર થતી હોય છે. તો આ બધાથી સંભાળ રાખવા માટે ઠંડા પાણીથી નહાવું, બને તો દિવસમાં 2 વાર નહાવું. જો તમારું કામ એવું હોય કે બહુ જ પસીનો થતો હોય તો દિવસમાં 2 વાર નહાવું જોઈએ. બચવા માટે તમે છત્રીનો ઉપયોગ કરો, કપડાં લૂઝ અને કોટનના પહેરો, બને એટલા આછા કલરના કપડાં પહેરો, ટોપીનો ઉપયોગ કરો અને ખુલ્લા ભાગ ઉપર સનસ્ક્રીન લોશન લગાવો, તો જેનાથી તમે તડકાથી બચી શકશો. બીજી બાજુ શહેરીજનો અંગ દજાડતી ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. કોઈ શેરડીનો રસ પીવે છે તો કોઈ આઈસ્ક્રીમની મજા માણે છે. આ સાથે શહેરીજનો ઠંડક મેળવવા માટે વોટર પાર્કનો પણ સહારો લઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અંગ દજાડતી ગરમીથી બચવા માટે શહેરીજનોએ હવે વોટર પાર્કનો સહારો લેવો પડ્યો છે. અમદાવાદમાં અમદાવાદીઓ ગરમીથી બચવા માટે વોટર પાર્કનો સહારો લેતા નજરે છે તે પડી રહ્યા છે. અમદાવાદમાં ગરમી સખત પડી રહી છે, તેના કારણે ગરમીથી બચવા માટે વોટર પાર્કનો સહારો લેવો પડે છે. કેટલો એન્જોય કરો છો અહીંયા? અહીંયા સખત એન્જોય થાય છે, બધા જોડે મજા આવે. અમદાવાદમાં ગરમી કેટલી છે? અમદાવાદમાં ગરમી મતલબ સખત ગરમી છે, રહેવા એવું નથી. બહુ જ વોટર પાર્કનો સહારો લેવો જરૂરી બની ગયો છે અત્યારે તો. ગરમી છે, ગરમીથી બચવા માટે તમે શું કરી રહ્યા છો? કેટલો એન્જોય કરો છો વોટર પાર્કમાં? બહુ જ એન્જોય કરી રહ્યા છીએ. ગરમીના લીધે અમે વોટર પાર્કનો સહારો લઈને અહીંયા બહુ જ એન્જોય થાય છે. ખેર, આ તો શહેરોની વાત થઈ, પણ ગુજરાતના હજી કેટલાય એવા ગામડા છે જ્યાં પીવા માટે પાણી નથી મળતું. ત્યાં આવી ગરમીમાં કેવા હાલ થતા હશે? બનાસકાંઠાના અમીરગઢમાં આજે પણ લોકો પીવાના પાણી માટે ડુંગરા ખૂંદી રહ્યા છે. અમીરગઢ તાલુકાના કાકવાડા ગામની મહિલાઓ પાણી માટે વલખા મારી રહી છે. પંચાયતના બોરમાંથી ખરાબ પાણી આવતા મહિલાઓ બનાસ નદીમાં વેરડી બનાવીને પાણી ભરે છે અને તેને ગાળીને પીવે છે. 2 વર્ષથી છે પાણી નથી આવતો સારો. મારે પાણી આવે પણ બગડેલું પાણી આવે, પેટમાં દુખે ને ઝાડા થઈ જાય ને. આ છોકરાને મૂકીને કોમથી આવીને પાણી ભરવા આવે. તો તમે ભાડાથી ટેન્કર અમે લઈને પાણી પૂરું કરી આપો. ના કરી આપો ને તો પછી સરકાર નિયમે તમે અમને પાણી કરી આલો પૂરું એમ. ને એના છોકરો મૂકીને 2 કિલોમીટર આવવું પડે દૂરથી પાણી ભરવા. કઈ જગ્યાએ આવવું પડે? બનાસ નદીમાં. પાણી આવતું નહીં પંચાયતનું? ના, પંચાયતનું પાણી નહીં આવતું. કેટલા સમયથી નહીં આવતું? 2 વર્ષથી. આવે પણ ખરાબ આવે પણ એમ એકદમ ખરાબ આવે. ઝાડાને ઉલટીને એવું થઈ જાય ને એના છોકરે બીમાર થઈ જાય. પીવા લાયક પાણી છે જ નહીં. મહત્વનું છે કે હજી તો રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ છે, ત્યાં જ લોકો આ ગરમીથી હાય તોબા પોકારી ગયા છે, પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. માર્ચ મહિનામાં મે મહિના જેવી ગરમીનું રેડ એલર્ટ અપાયું છે, તો મે આવતા ગરમી લોકોના શું હાલ કરશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજ્યમાં તાપનું ટોર્ચર વધી રહ્યું છે. લોકો બીમાર પડી રહ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો લાગી રહી છે. પરંતુ સરકારી વ્યવસ્થા એવી છે કે હોસ્પિટલમાં ગયેલો બીમાર માણસ સાજો થવાના બદલે પોતાનું માથું ફૂટાવા લાગે છે કે હું અહીંયા ક્યાં આવ્યો, અને પહેલાં તો હોસ્પિટલમાં ડૉક્ટર ન હોય, અને હોય તો તે એવી દાદાગીરી કરે જાણે લુખ્ખો હોય. જી હા, આવું અમે નથી કહી રહ્યા. આ વ્યથા ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર હકાબા ગઢવીની છે. એમણે તો ત્યાં સુધી કહી દીધું કે સરકારને ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું ચાલે છે. એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે. સાહેબ 5 કલાકે સિટી સ્કેન થયું છે મારા બેનનું, અને એટલું બેકાર સર્વિસ છે, પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં. આખા ગુજરાતને પોતાની આગવી શૈલીથી હસાવનારા હકાબા ગઢવી આજે પોતે હતાશ છે. તેમની હતાશા પાછળનું કારણ છે તેમને હોસ્પિટલમાં થયેલો કડવો અનુભવ. જાણીતા હાસ્ય કલાકાર હકાબા ગઢવીની બહેનનો અકસ્માત થતા તેમને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેની જાણ થતા હકાબા ગઢવી પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા, પરંતુ હોસ્પિટલમાં સારવાર માટે વિલંબ થયો. છેવટે તેમણે પોતાના બહેનની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવી. હકાબા ગઢવી આરોપ લગાવ્યો કે સિવિલમાં સીટી સ્કેન કરાવતા તેમને 5 કલાક થઈ ગયા, અને હોસ્પિટલના ડોક્ટર જાણે રસ્તા પર લુખ્ખાઓ હોય તેમ તેની સાથે વાત કરતા હતા. પણ સાહેબ એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે. હું આપ સૌને કહું છું, સરકાર પૂરું ધ્યાન આપે છે, પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન નથી આપતા. સરકાર પૂરી દવા આપે છે, હોસ્પિટલવાળા નથી આપતા. તમામ ડૉક્ટરોની સુવિધા છે, જેટલી પ્રાઇવેટમાં ન એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા આવ્યું છે, પણ કોઈએ ધ્યાન આપ્યું નથી. સાહેબ 5 કલાકે સિટી સ્કેન થયું છે મારા બેનનું. 5 કલાકમાં માણસ મરી જાય. લાઈન હતી આમ 10-12 જણાની ખાટલાની. આપ સીસીટીવી કેમેરા છે, આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે. લાઈન હતી આમ
એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમને લઈ લો, સિરિયસ છે કીધું. તો એ એક લુખો વાત કરતો, મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે વારો આવે ત્યારે આવે, બાકી ન આવે તો બે જાઓ શાંતિથી કે. અને સાહેબ મેં એમ કીધું, હું એમને કીધું તમે મારો વારો પહેલાં લઈ લો એમ, પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરા જુઓ, એને તમે પહેલાં લો. કોઈ નહીં, 5 કલાકે સિટી સ્કેન થયું, 3 કલાકે તો ડૉક્ટર આવે છે, ડૉક્ટર મગજનો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે. એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની, જેની માટે ગરીબ માણસો નભે છે. હકાબા ગઢવીએ તો ત્યાં સુધી કહ્યું કે મેં આના માટે એક મંત્રીને પણ ફોન કર્યો ને મારી ઓળખાણ આપી, તેમ છતાં મારી સાથે અણછાજતું વર્તન કરાયું. હું તો મારી બહેનને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો, પરંતુ જે ગરીબ દર્દીઓ હશે તેનું શું થતું હશે? સરકારને ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું ચાલે છે. એટલું બેકાર સર્વિસ છે. મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો, સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી, બિલકુલ માન ન રાખ્યું, કોઈ ધ્યાન આપ્યું નહીં. મારી સાથે માણસો પણ સારા સારા હતા એમ, પણ કોઈ તમે આ સીસી કેમેરામાં જોઈ શકો છો. આપણને કડવાનો અનુભવ થયો છે. એને કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો, મેં કીધું હાલો મારી પાસે 5 રૂપિયા છે, હું મદદ કરી શકીશ મારી બેનને, હું પ્રાઇવેટમાં લઈ જઈશ. પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં? એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં. આપ ચોક્કસ આનું ધ્યાન આપજો. પહેલાં આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું, ગરીબ માણસને મને પહેલી વાર દયા આવી. મેં તો આ લોકો હકાબા નામ છે એટલી ઓળખાણ છે, છતાંય મારું કામ ન થયું તો નાના માણસ થતું શું છે? એટલે ચોક્કસ સરકારને કહું છું, આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો. આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી. હકાબા ગઢવીના આક્ષેપ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રએ લૂલો બચાવ કરતા સારવાર કરનાર તબીબને આગળ ધરી દીધા, જેમણે સ્પષ્ટતા આપી કે મોડું થયું એ વાત સાચી છે, પણ મોડું બીજા દર્દીની સારવાર ચાલી રહી હતી એટલે થયું હતું. અમારી પાસે મિનિટ ટુ મિનિટના પુરાવા પણ છે. જે તે સમયે 11:20 આપણી પાસે આવ્યું ત્યારે ઓલરેડી આપણે ત્યાં અંડર એનેસ્થિશિયા અને અંડર કોન્ટ્રાસ્ટ અમુક પેશન્ટ પ્રિપેર થઈને કામ એમનું ચાલી રહ્યું હતું, સિટી સ્કેન ચાલી રહ્યું હતું. એટલે આપણે આ પેશન્ટને કીધું તમે જરાક વેઇટ કરો, કામ ચાલી રહ્યું છે, એનું પતે એટલે તમને લઈ લઈએ અંદર. 11:49 આપણે આ પેશન્ટને અંદર લીધું. આ સીસીટીવી ફૂટેજ છે આપણી પાસે. 20 આવ્યું, 11:20 આવ્યું અને 11:49 આપણે અંદર લીધું. અને એ પેશન્ટ અંદર હલતું હતું એટલે આપણે એમને 12 વાગે પાછા બહાર કાઢવા પડ્યા. પછી આપણે સીસીવાળા સાહેબને ફરીથી ફોન કર્યો અને એ લોકો આવ્યા એટલે અંડર એનેસ્થિશિયા આ પેશન્ટનું આપણે સ્કેન કર્યું. અને હજી તો પેશન્ટ એનેસ્થિશિયાની અસરમાંથી બહાર આવે, ભાનમાં આવે ત્યાં તો આપણે એમને રિપોર્ટ પણ આપી દીધો હતો. તો ડિલે એટલા માટે થયું હતું કેમ કે બીજા કોઈ ગરીબ દર્દીનું ઓલરેડી અંડર એનેસ્થિશિયા અંડર કોન્ટ્રાસ્ટ સ્ટડી ચાલી રહ્યો હતો. 4-5 કલાકનો તો ટોટલ સમય પેશન્ટ અહીંયા રહ્યું જ નથી. આપણી પાસે દરેક વસ્તુના, હું જે સમય બોલું છું એના સીસીટીવી પુરાવા છે. 13:10 તો આપણે એટલે 1:10 તો આપણે પેશન્ટને ફાઇનલ બાય બાય કહી દીધું હતું સિટી સ્કેનમાંથી કે ભાઈ એ લોકો ભાનમાં પણ આવી ગયા હતા અને રિપોર્ટ એમના હાથમાં હતો. હકાબા ગઢવીના ગંભીર આક્ષેપો જોતા રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહ પણ હરકતમાં આવ્યા અને તેમને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરી તેમજ ડોક્ટર દોષિત હશે તો કાર્યવાહીની પણ બાહેંધરી આપી. આ સમગ્ર બાબતે મેં રાજકોટ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મોનાલીબેન માકડિયા સાથે હમણાં જ વાત કરી હતી. આ બાબતે લઈને કદાચ એવું બને કે સિટી સ્કેન કરવામાં થોડો વિલંબ થયો હોય અને સાચી વિગત અને સાચી હકીકત છે એની સંપૂર્ણ ન્યાયિક તપાસ કરવા માટે થઈને હમણાં જ મેં ડૉક્ટર મોનાલીબેન માકડિયા સાથે વાત કરેલ છે. મહત્વનું છે કે આ પહેલા પણ અનેકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી ચૂકી છે. આ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરો ફરતાના વિડીયો સામે આવ્યા હતા, જે બાદ સિવિલમાં ઉંદર પકડ ઝુંબેશ હાથ ધરાઈ હતી. હકાબા ગઢવીએ કરેલી વાત તમામને ગળે ઉતરી રહી છે કે સરકારને ખ્યાલ જ નથી કે હોસ્પિટલોમાં શું ચાલી રહ્યું છે, કારણ કે રાજ્યની કેટલીક હોસ્પિટલો તો એવી છે જ્યાં સારવાર આપવા ડોક્ટરો જ નથી. બોટાદની સોનાવાલા હોસ્પિટલને સિવિલનો દરજ્જો મળ્યો છે, પરંતુ આ હોસ્પિટલમાં 24 કલાક માટે માત્ર એક જ કાયમી ડોક્ટર છે. હોસ્પિટલમાં ENT, સ્કિન સ્પેશિયાલિસ્ટ, સાયકાઇટ્રિસ્ટ અને ગાયનેક ડોક્ટર હંગામી અને કન્સલ્ટિંગ ધોરણે સેવા આપે છે. ડોક્ટરની અછતને કારણે દર્દીઓને લાંબી કતારોમાં રાહ જોવી પડે છે. સોનાવાલા હોસ્પિટલમાં હું મારા ઘરનાને લઈને આવ્યો છું. કોઈ ડૉક્ટર એટલા બધા હાજરમાં નથી ને કેસબારીમાં બહુ તકલીફ છે. કેસબારીમાં એક જ ભાઈ છે અને માણસો બહુ બધું બેઠું છે. બોટાદની અછત આ જિલ્લો તો બનાવ્યો છે બોટાદ, પણ જિલ્લા જેવું કોઈ હોસ્પિટલનું નામ જ નથી. અહીંયા કને ડૉક્ટરની કોઈ સુવિધા નથી, કોઈ ડૉક્ટર સર્જન નથી. માણસો મધ્યમ વર્ગના ગરીબ વર્ગના માણસો અહીંયા કને દવાખાને આવે છે. સોનોગ્રાફીના મશીન ચાલુ નથી. બીજા નંબરમાં કોઈ જાતની સુવિધા હરકી નથી. બાર પ્રશ્ન એવો કરે છે કે ડૉક્ટર દર્દી આવે એટલે ઇમરજન્સી હોય તો બહાર મોકલી દેવાના, અહીંયા કને કોઈ રાખતા જ નથી. ત્યાંના ડોક્ટરો પણ ખુદ સ્વીકારી રહ્યા છે કે હોસ્પિટલ પાસે ડોક્ટરો નથી.
હાલત એવી છે કે કાયમી ડોક્ટરની ગેરહાજરીમાં માનસિક રોગના ડોક્ટરને જનરલ પ્રેક્ટિશનર તરીકે સેવા આપવી પડે છે. અહીંયા ડીઆરપી પ્રોગ્રામ અંતર્ગત સાયકાટ્રિક એટલે કે માનસિક વિભાગમાં 3 મહિનાનું પોસ્ટિંગ મને મળેલ છે. એ આપણા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની રિક્વેસ્ટ હતી કે મેડમ કંઈક રજા ઉપર છે તો તમે જનરલ ઓપીડી તાવ શરદી ઉધરસ વાળા જોઈ લો, બાકી રિફર બેક ફિઝિશિયન છે, ઓર્થો છે, જે તે વિભાગમાં રિફર કરી શકો છો. ડોક્ટરની જરૂર કરી છે, કેટલા ડોક્ટરની જરૂર છે? મને તો લાગે છે ડોક્ટરની જરૂરિયાત છે, પણ કેટલી છે એ ખ્યાલ નથી મને. સોનાવાલા હોસ્પિટલ ખાતે ખાલી હું એક ગાયનેક ડોક્ટર છું, તો ઓપીડી જોવી અને ત્યાં ઇમરજન્સી કોઈ અચાનક આવે તો એને હેન્ડલ કરવું થોડું મારા માટે અઘરું પડે. એટલે બાળક અને માતાનો જીવ બચાવવો અત્યારે આવશ્યક છે આપણા માટે. તો ઓપીડી વાળા દર્દીઓને આપણે એવું કહીએ છીએ કે ભાઈ હા, ઇમરજન્સી ના હોય તો તમે લોકો સોમવારે આવો, અથવા બીજો ડોક્ટર જો અહીંયા હોતે તો એવું થઈ શકે કે કોઈ ઇમરજન્સી આવે તો એક ડોક્ટર ઇમરજન્સી હેન્ડલ કરે અને બીજો ડોક્ટર છે તે ઓપીડી જોવે. આમ હાલ ફરી એકવાર રાજ્યની હોસ્પિટલોનો હાલ લોકોની સામે આવ્યો છે. સિવિલ જેવી હોસ્પિટલોમાં સાધન સામગ્રીઓ તો પૂરતી છે, તેમ છતાં દર્દીઓને રજડવું પડે છે. તો કેટલીક હોસ્પિટલ પાસે તો ડોક્ટર જ ઉપલબ્ધ નથી. ત્યારે સરકારે હવે આવી બાબતોને ગંભીરતાથી લેવી પડશે. ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જઈ શકતા નથી. જો હકાબા ગઢવી જેવા કલાકારોને તંત્ર ગાંઠતું ન હોય તો તે ગરીબ દર્દીઓને કેટલી રજૂઆત કાને ધરતા હશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી જણસોથી માર્કેટિંગ યાર્ડ ઉભરાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડમાં મરચા, કપાસ અને ધાણાની ધૂમ આવક જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક તેના પોષણક્ષમ ભાવ નથી મળતા, જેના કારણે ખેડૂતો આર્થિક ફટકો જે છે તે ભોગવી રહ્યા છે. સ્થિતિ જોતા સરકારે પણ એક જણસમાં ટેકો જાહેર કર્યો છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ હાલ જુદી જુદી જણસોથી ઉભરાઈ રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ લાલ મરચાની આવક જોવા મળી હતી. થોડા દિવસો પહેલા અમરેલી માર્કેટિંગ યાર્ડ લાલ મરચાથી ઉભરાઈ ગયું હતું. માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 1000 થી 1500 બોરી લાલ મરચાની આવક થતી હતી. મરચાની ખેતી સામાન્ય રીતે 6 થી 7 મહિના ચાલતી હોવાથી ખેડૂતોને આશા હતી કે મરચાના સારા ભાવ મળશે તો તેમની મહેનત લેખે લાગશે. પણ યાર્ડમાં જેમ જેમ આવક વધતી હોય છે તેમ તેમ જણસના ભાવ તૂટતા હોય છે, અને આવું જ કંઈક લાલ મરચામાં જોવા મળ્યું. અમરેલી યાર્ડમાં મરચા લઈને પહોંચેલા ખેડૂતોને આશા હતી કે આ વખતે મરચાના ભાવ 2500 સુધી જશે, પણ તેવું થયું નહીં, અને યાર્ડમાં મરચાના ભાવ માત્ર 1700 રૂપિયા બોલાયા, જેના કારણે ખેડૂતોએ નુકસાનીમાં સોદા કર્યા. હું રેવા મરસા વાવ્યા છે. રેવા મરસા હું અમરેલી યાર્ડમાં લઈને આવ્યો છું, અને યાર્ડમાં બજાર તો બહુ કાંઈ વણ છે નહીં. 2140 રૂપિયા બજાર છે. મરસા બહુ સારા છે, પણ માર્કેટમાં કાંઈ વેપાર એવો હાલતો છે નહીં. એટલે આમાં નુકસાન જ આવ્યું છે ખેડૂતને કાંઈ લાભ મળે એવું છે નહીં. અને જે ભાવ અમે ધારી કે ભાઈ સાનિયો મરસું છે તો એના 2500 રૂપિયા આવવા જોઈએ, એને બદલે 1700 થી 1800 રૂપિયા ભાવ આવે છે. એટલે ખેડૂતને અત્યારે ઉતારવાના ખાલી 300 રૂપિયા મજૂરી છે મને, અને પાક સક્ષમ પાક ન કહેવાય. હાલે ભાવ પૂરો આવતો નથી, એટલે ખેડૂતને ભાવ આવતો નથી. બજારમાં જાય તો એનું મરચું પાવડરના 300 રૂપિયા ભાવ છે. એટલે આમાં વજેટિયાનું વધારે તકલીફ છે, બરાબર છે. એટલે કહેવાનું થોડો ઘણો ભાવ વધે તો ખેડૂતને લાભ થાય અને ખેડૂતને થોડું ઘણું મહેનતાણું મળી રહે. તો હાલ હવે માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલક આવક જોવા મળી રહી છે. ધાણાની ભરપૂર આવક થતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ હાલ લીલુંછમ જોવા મળી રહ્યું છે. યાર્ડની બંને બાજુ 10 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી છે, અને હરાજીમાં 900 થી 2100 સુધી ધાણાનો ભાવ બોલાયો છે. સત્તાધીશો આ ભાવને સારામાં સારો ભાવ ગણાવી રહ્યા છે. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડમાં કાલ રાતે ધાણાની આવક કરવામાં આવેલી હતી, જેમાં આશરે 3000થી વધારે વાહન આવતા આશરે 2 લાખ ઉપર ધાણાની આવક થવા પામી હતી. અને જે ધાણા ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, કુતિયાણાથી ખેડૂતો લઈને આવેલા, અને ખેડૂતોને સારા ભાવ મળી રહેલ છે. જ્યાં સુધી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણા લઈ આવવું નહીં, એ ગોંડલ માર્કેટ યાર્ડની યાદી. પરંતુ યાર્ડમાં વધુ પડતી આવક થતા ધાણાની ખરીદી બંધ કરી દેવામાં આવી છે. જોકે હવે કપાસના ખેડૂતોને ભાવની ભીતિ લાગી રહી છે. કેટલાક માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ હાલ 1100 થી 1400 રૂપિયા બોલાઈ રહ્યા છે, પરંતુ આટલા ભાવમાં ખેડૂતોને કશું મળે તેમ નથી. કપાસના ભાવ વધુ તૂટે અને ખેડૂતોને નુકસાન થાય તે માટે સરકારે કપાસમાં ટેકો જાહેર કર્યો છે. સરકાર ટેકાના ભાવે કપાસની ખરીદી કરશે. 20 કિલોનો ભાવ ₹1494 ખેડૂતોને અપાશે. ખેડૂતો 15 માર્ચ સુધીમાં નોંધણી કરાવી શકશે. સપ્ટેમ્બર સુધી 74 ખરીદ કેન્દ્રો પર ખરીદી કરાશે. ત્યારે લાલ મરચા અને દાણાથી દાઝેલા ખેડૂતોને
કપાસમાં ટેકો આપી સરકારે મદદ કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે બધા ખેડૂતો ટેકાની જફામાં પડતા નથી. તાત્કાલિક રોકડની જરૂરિયાતવાળા ખેડૂતો તો માલ લઈને બજારમાં પહોંચી રહ્યા છે અને જે ભાવ મળે તે ભાવમાં કપાસ વેચી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં કપાસના ટેકાથી ખેડૂતોને ટેકો મળે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.